નમસ્કાર. ઓટો રિક્ષા ચાલક વેલફેર એસોસિએશન પ્રમુખ રાજ શિર્કે. ઘણા રિક્ષા ચાલકોને ડિજિટલ ફેર મીટર અને તેના સર્ટી બાબતે માહિતી હોતી નથી, એટલે હું તે માહિતી આપ સૌને આપી રહ્યો છું. રિક્ષા ચાલક મિત્રો, આપણે પોતાની રિક્ષામાં જે તે કંપનીનું ડિજિટલ મીટર હોય, આ લોકોની મોનોપોલી હોય છે કે જે તે કંપનીનું એ મીટર હોય તે જ મીટરમાં તે જ કંપની તેનામાં ભાડામાં ફેરફાર રિવ્યૂ કરી આપશે અને તે જ કંપની તેને રિપેર કરી આપશે. હવે સાથે એ ડિજિટલ મીટરનું સર્ટિફિકેટ સરકારી ધારા ધોરણ મુજબ તોલમાપ ખાતામાંથી લેવામાં આવે છે અને એ તોલમાપ ખાતું આપને 1 વર્ષની મર્યાદાવાળું સર્ટિફિકેટ આપતું હોય છે. અગર એ સર્ટિફિકેટમાં છેલ્લી તમારી પૂર્ણ થયેલી તારીખ ઉપર દિવસો વધી જશે, જેમ કે 3 મહિના થશે તો 50 રૂપિયા પેનલ્ટી, બીજા એનાથી વધુ 3 મહિના થશે તો 50 રૂપિયા પેનલ્ટી, એમ એ મીટરની ફી ઓરિજિનલ 100 રૂપિયા છે, જે સરકારી તોલમાપ ખાતું 100 રૂપિયા લે છે, પણ એની અંદર તમારી તારીખ વીતી જશે તો એ સર્ટિફિકેટમાં એની જે પણ વધારાની રકમ હશે તે ઉમેરેલી પણ લખેલી આવશે. 150 આવશે, 200 આવશે, 230 આવશે, એવી રીતે અલગ અલગ રકમ એની અંદર જેમ જેમ વધતું જશે તેમ તેમ આવશે. એટલે રિક્ષા ચાલક મિત્રો, ત્યારબાદ આ જ સર્ટી જો આપને બનાવડાવવાનું હોય તો ડાયરેક્ટ તોલમાપ ખાતે જઈને પણ બનાવી શકો છો, અને આપનું જે તે કંપનીનું મીટર હોય તે કંપની પણ આ તોલમાપનું સર્ટી કાઢી આપશે. આપને તેને ડોક્યુમેન્ટ આપવા પડશે, પણ એ જે તે કંપની હશે મીટરની, જે ભાડું રિવ્યૂ કરશે, રિપેરિંગ કરશે, એ લોકો આપનું સર્ટિફિકેટ રિન્યૂ કરવાના એ પોતાની પણ ફી લેશે, કેમ કે અપલોડ કરવાનું એની ફી હોય છે. દરેક જગ્યાએ અપલોડ કરવાની ફી દરેક વ્યક્તિ લેતા હોય છે, એટલે એ પોતાની રીતે પોતે કેટલી ફી લે છે એ પોતે જ નક્કી કરતા હોય છે. એવી રીતે એ ફી પણ આપણે આપવી પડે છે. પણ સૌથી અગત્યની વાત કે આપ સૌ ધ્યાન નથી આપતા, તોલમાપનું સર્ટી આપણી ફરજ છે દર વર્ષે રિન્યૂ કરાવવાનું, અને એની નકલ એક આપણા મોબાઈલમાં અને ઘરે રાખી મૂકવાની. જય હિન્દ, જય ભારત, સત્યમેવ જયતે.